વેલકમ ટુ બ્લોગ. અમારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. અને અત્યારે બેન અને હું કોમેડી કરીશ. આ છોડીને કોઈથી બીક નથી લાગતી. તો હવે આપણે બીકાડાય નહીં. હું તો છે ને મિત્રો, હાલો મિત્રો, કેમ છો બધાય મજામાં? તો બધાય મજામાં તો ને બધાને જે મેલડીમાં. અને હું કોઈથી ન બીક. હું એવી હિંમત વાળી છું. અને હું તો પીસળીએ જેવું છે મારી વાના. એટલે દોસ્તો કહીને પીસળીએ જેવું બીકું. એટલે એવું એવાથી બીક લાગે. અલે આ ખોડું જ બોલે નકરું. આ સુડી ઈ તો બીકી જ જાય ગાઈસ. એવું બધું છે. અને એવું બધું છે. અને બોલો કાક બીજું તો હું બોલી. હવે તો મારા બાપો ગામમાં ગયો છે બકાલ લેવા, ને પછી રાંધવાનું છે અમારે હંદાઈને. પછી ઉભરી જઈએ રાખી દો નહીં રહી તો આપણે લઈ લીધો ભાઈ. પછી રાંધવાનું છે, ને પછી સાંજે ખાવાનું છે. ને આજ તો વરસાદ ને પવન આવ્યો ને, પછી મેં દેવલો મારી માથે દેવલા માથે વિપત પડી. પછી હું દેવલો ભાગીને ધરાણા દોડ્યા ગયા બીજાને ઘીરે. પછી એવું થયું, વાવડ બહુ આવી હતી. અને વરસાદ જેવું તો હજી છે જ તે વાતાવરણ એવું, પણ આમ આખું વરસે. અમારા અડીને તો નથી, અમારા ગામમાં નથી. એવું બધું છે. અને ગાઈસ લાઈક ફોલો કરી દો, એવું કરી દો, એમાં કાંઈ તમારું વ્યૂ જાય લાઈક ફોલો તો જરૂર કરજો, અમને જરાક સપોર્ટ દેજો એટલે થોડાક આગળ મોર જોઈએ. આ અમારો ફોન છે ને, એનું આમ હાથ ખોલું ને તાઈ જોઈએ. જોઈ લે કેવું થાય. જોઈએ જોઈએ આ હાથ હું અહીંયા લઈ લઉં. તા લગન ઉભરી છે. એવું બધું છે. અને દોસ્તો મજાક કરી લીધી, રમત કરી લીધી. અને હવે અમારે કોમેડી બ્લોગ થશે. કોમેડી મન નથી આવતી કરવાની છે આપણે આ બ્લોગમાં. હવે રાધાબેન હા કેવી કોમેડી હોય ખબર કેતો એક કરી નાખ, પછી હું બે કરી નાખી દેવાય. પણ મને આવડતું નથી. કેવી તેવી કરી નાખ. એકઈ જોઈતી નથી આવડતું. ચકલી ઢોર ખાતી હતી, નદીએ નવા જાતી હતી, અને લાલ તમે તું ઘી દોડ દાબતું તું, વંધા ઘી ગોળ દાબતું તું. પછી લાલ સાડી પહેરી નદીએ નવા જાતું તું. એવી મને વાર્તા ન એવી થોડી કોમેડી કોદી હોય. કોમેડી કરવા તો કોમેડી કેવી હોય કહું? આ ને ભાઈ રણો દીધો. હા ગાળા દે ભાગે સુટા ભાગે ધીંગ માર આખી દુનિયાનો માર. મને જ મૂકી દીજે. એવું બધું છે. તો કોમેડી કેવી રીતે કરવાની, કેવી રીતે કહું? પછી કેમ હોય કહું કે ખરી તું મને એ ને બોન તારો વારો હું અહીંયા કરી નાખી. ગાઈસ તમે બ્લોગ ચાલુ જ છે આપણો. મેં તો બીજું કાંઈ નથી કહેવા માંગતી. આપણું ને ભાઈ એ ભાઈ એ કાંઈ બોલવું નથી. લાઈક પહેલા જરૂર કરજો અને અમને આગળ વધારજો. અને અમારે આગળ વધવા મારી વાત સાંભળો. આ છોકરી કોમેડી કરે તા લગન તમે લાઈક ફોલો મત કરો. મેરી કસમ હે, ના મેરી કસમ હે, મત કરો. આ છોકરી લાઈક કરે એટલે તમારી કસમ પાછી કરી નાખજો. હાલ બોલ ગમી કોમેડી બોલ. મને આવડતું જ પણ ગમી અહીંયા સુડાય. વેટ કરો, જલ્દી કરજે વેટ, નકર વરસાદ આવશે ગાઈસ. અને ઓ દેવલા અરે તને હીત આવડ્યું દાંત કાઢવાનું. કર કોમેડી. મને આવડતું નથી. હું કહું એમાં મને કોમેડી આવડતી નથી. કાકે મારે બીજું કાંઈ નથી. હું આ ચોખ્ખું બોલું છું ને એ બરાબર છે. આ તો મારી આવડતી મમાલી કથમ છે. લાઈક કરી દેજો. લાઈક ને ફોલો તો જરૂર કરજો. જોઈ લ્યો પાછળ એ બંદા એ ભાગી રે. આ દોસ્તો બધાને જય મેલડીમાં મારા તરફથી મેલડીમાં નું નામ લખજો અમારા બ્લોગમાં અને એન્ડ સુધી જોજો. કોમેડી કેમ થાય કહું? અને આમ હોય. હવે એક વિચારવાનું છે. એક સિંહ હતો, એક બકરી હતી, અને એક પૂળો હતો, અને એક જણ હતો. હવે બકરીને બસાવવા જાય તો સિંહ મારી નાખે. હવે એ જવાબ આપતો. એક હતો સિંહ, એક હતો માળા, અને એક હતી બકરી, અને એક હતો પૂળો ખળનો. હવે શું લઈને જાય?
બકરીને ને પૂળા ને બધાને લઈને જાય તો સિંહ ઠોકી નાખે તો એ જવાબ મને નથી આવડતો હે મને નથી આવડતો તે મને નથી આવડતું એટલે દઈ દઉં એટલે હવે ફેર છે વેલકમ ટુ બ્લોગ અમાર બ્લોગ તમે શું કરશો ગુડ એવરીવન હવે એવું બધું છે ને અમારા બ્લોગમાં માઇક લઈ આવવા તમારું છે ડાગલા ચડાઈ દેવાના અને હું બોલું હી ડાગલા દાંત કાઢે એવું બધું છે અત્યારે હાનનો દી છે હજી તમે ઘણો દિવસે હશે ખરો તાક આને વાવેડ આવ્યો ને ભાગ્યા આને ભાગ્યા કે કેવા માર પચાડ મોરબીનું વાવાઝોડું ઢીંગે કે ઢીંગ અમારી વાવાઝોડું થઈ પડ્યું પણ અમારે ભાગવું ઉલ્યા પડે કે આવડા તાર પડે ને એટલે તાર અમારે હારા હારા ભાગી જાય ને તારી જેવી અને દેવલા જેવો તો પછી બાપા રાયડું એ હું રાયડું નહીં દેવલો રાયડું નાખ સોડી રી સોડી નો આ વાતની મને બધી ખબર છે બાપ કસમ બાપા દોડ આવ્યું હવે તો હાલ બાપા એમ કે અને પછી આમ તો આ સુધીનો બ્લોગ હતો અને અમને તમને બ્લોગ ગમ્યો હોય તો બાય બાય લાઈક કરજો ને ફોલો કરજો ને શેર કરજો એટલું જ કરી લાઈક કરી દેજો લાઈક કરજો ફોલો કરજો ને શેર કરજો અને અહીંયા ઢૂંઢી જોજો